જામનગરમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને મેયર સહિતના મહાનુભાવો દ્વારા શહેરમાં વિવિધ આશ્રમો ખાતે ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી ઉપરાંત જામનગર શહેરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મનપાના પદ અધિકારીઓ તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં જામનગર શહેરના ખીજડા મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાગાબાવા સેવા સંસ્થા, કબીર આશ્રમ સહિતની સંસ્થાઓમાં ગુરુજનને વંદન કરવા માટે પહોંચ્યા હતા। જામનગર સહિત સમગ્ર હાલારમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂનમના દિવસે થયો હોવાથી તેને ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણદાબાવા આશ્રમ, મોટી હવેલી, બાલા હનુમાન, કબીર આશ્રમ, ગીતા વિદ્યાલય, અરવિંદ આશ્રમ સહિતના સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। એવું આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જામનગર મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ 7 જેટલા દેવસ્થાન તેમજ ગાદીપતિ ગુરુ મહારાજના દર્શન અને આશીર્વાદ લેવાનો અવસર મળ્યો। આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને, નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના, સમાજ કાર્યના આપણે બધા સૌ સહભાગી બનીએ અને ભારત જે દિશામાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ માટે આપણે બધા દેશના નાગરિક તરીકે પથદર્શક બની શકીએ એવા પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે પુનઃ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।